ટોપિક 1.2 વિદ્યુત ભાર. તેમાં શું કરવાનું? સૌપ્રથમ તો તેમાં પ્રયોગ કરવામાં આવે. પ્રયોગના અંદર રેશમ અથવા ઊન સાથે કાચનો સળિયો ઘસવામાં આવે. શું કરવામાં આવ્યું? ઘસવામાં આવે. હવે ત્યાર પછી એક કાચનો સળિયો નહીં, બે કાચના સળિયા ઘસવામાં. બે કાચના સળિયા. હવે શું કરવામાં આવ્યું? બંને સળિયાને એક સળિયાને અહીંયા લટકાવવામાં આવે એક સળિયાને, અને બીજા સળિયાને આ રીતે તેની નજીક લઈ જવામાં આવે. તો શું થયું? આ બંને વચ્ચે અપાકર્ષણ થયું. શું થયું? અપાકર્ષણ. બંને વચ્ચે શું થયું? અપાકર્ષણ. બંને વચ્ચે અપાકર્ષણ થયું. ત્યાર પછી બીજો પ્રયોગ કરવામાં આવ્યો. બીજા પ્રયોગમાં શું કર્યું? પહેલો નંબર 2. બીજા પ્રયોગમાં શું કરવામાં આવ્યું? તો બિલાડીનો ફર એટલે ચામડું. બિલાડીનું ચામડું પ્લસ અહીંયા કાચનો સળિયો હતો. અહીંયા શું કરવાનું? બે પ્લાસ્ટિકના સળિયા લેવામાં આવે. બે પ્લાસ્ટિકના સળિયા. અને શું કરવામાં આવે? ઘસવામાં આવે. ત્યાર પછી ફરીથી એક સળિયાને અહીં લટકવામાં આવે અને બીજા સળિયાને અહીંયા તેની નજીક લઈ જવામાં આવે. તો અહીંયા પણ શું થયું? બંને વચ્ચે અપાકર્ષણ થયું. હવે ત્રીજા નંબરમાં શું થયું? ત્રીજામાં તો એક કાચનો સળિયો લેવામાં આવ્યો અને એક પ્લાસ્ટિકનો સળિયો લેવામાં આવ્યો. જે કાચનો સળિયો રેશમ અથવા ઊન સાથે ઘસવામાં આવ્યો હતો તે કાચના સળિયાને અહીંયા લેવામાં આવ્યો. ત્યાર પછી બીજો જે બિલાડીનો ચામડું અથવા ફર, તેને પ્લાસ્ટિકના સળિયા સાથે જે સળિયો હતો ઘસવામાં આવેલો, પ્લાસ્ટિકનો સળિયો, તેને સળિયાને અહીંયા લેવામાં આવ્યો. અહીંયા નજીક લાવતા અહીંયા શું કરવામાં આવ્યું? બંનેને નજીક લાવવામાં આવ્યું. અહીંયા જેમ નજીક લાવવામાં આવ્યા બંને સળિયાને, તેમ અહીંયા પણ શું કરવામાં આવ્યું? નજીક લાવવામાં આવ્યા. તો નજીક લાવવામાં આવ્યા તો શું થયું? અહીંયા આકર્ષણ જોવા મળ્યું. તો આ પ્રયોગો પરથી શું સાબિત થાય છે તે આપણે નિષ્કર્ષ જોઈએ. અહીંયા જુઓ, અહીંયા અપાકર્ષણ થયું, અહીંયા પણ અપાકર્ષણ થયું અને અહીંયા આકર્ષણ થયું. તો અહીંયા અપાકર્ષણ ક્યારે થાય? તો બંને ઉપર કંઈક સમાન હશે. તેવી જ રીતે અહીંયા પ્લાસ્ટિકના સળિયા પર પણ શું થયું? અહીંયા અપાકર્ષણ જોવા મળ્યું. તો અહીંયા શું થાય છે? એક પ્લાસ્ટિકનો સળિયો છે, એક કાચનો સળિયો, અને અહીંયા એક બીજો પ્લાસ્ટિકનો સળિયો છે, પ્લાસ્ટિક. તો અહીંયા બંને વચ્ચે આકર્ષણ જોવા મળ્યું. મતલબ કે બંને ઉપર કંઈક જુદા જુદા પ્રકારનું હશે. એક પર જે હશે એના કરતાં બીજા સળિયા પર વિરુદ્ધ પ્રકારનું હશે. અહીં પ્રયોગો પરથી એ નિષ્કર્ષ મળ્યું કે જ્યારે બે પદાર્થોને ઘસવામાં આવે છે, ત્યારે તેના પર વિદ્યુત ભાર જમા થાય છે. અહીં બે પ્રકારના નિષ્કર્ષ પરથી બે પ્રકારના વિદ્યુત ભાર જોવા મળે. કેટલા પ્રકારના વિદ્યુત ભારો જોવા મળે? બે પ્રકારના વિદ્યુત ભારો જોવા મળે. એક હતું સજાતીય વિદ્યુત ભાર, અને બીજો છે વિજાતીય વિદ્યુત ભાર. વિજાતીય અને સજાતીયમાં આપણે જોયેલું જ છે કે જ્યારે અહીંયા જો સળિયાની વાત કરતા, તો અહીંયા બે સળિયા લીધા, તો અહીંયા વચ્ચે અપાકર્ષણ થયું. મતલબ કે બંને ઉપર સમાન હશે. તો સમાન એટલે સજાતીય, અને આકર્ષણ તો વિજાતીય મતલબ બંને પર અલગ અલગ વિદ્યુત ભાર હશે. તો અહીંયા સજાતીય અને વિજાતીય. તો સજાતીયમાં શું હશે? સમાન વિદ્યુત ભાર હશે. અહીંયા સજાતીય વિદ્યુત ભારમાં શું હશે? સમાન વિદ્યુત ભાર. તો સમાન વિદ્યુત ભાર હોય તો શું થાય? સમાન વિદ્યુત ભાર હોય તો શું થાય? બોલો. સમાન વિદ્યુત ભાર હોય તો શું થાય? અપાકર્ષણ થાય. વિજાતીય વિદ્યુત ભારમાં અસમાન વિદ્યુત ભાર હોય, જુદા જુદા વિદ્યુત ભાર હોય. તો અહીંયા શું થશે? આકર્ષણ જોવા મળશે. આ પ્રયોગો પરથી નિષ્કર્ષ જોવા મળ્યું.
અહીં બે જુદા જુદા વિદ્યુત ભારો જોવા મળે છે. એક પ્રકારનો હશે તો બીજો વિરુદ્ધ પ્રકારનો હશે. એક ધન હશે તો એક ઋણ હશે. તો અહીંયા તમારે બે પ્રકારના વિદ્યુત ભાર જોવા મળે છે. સજાતીય વિજાતીય આપણે પ્રકારો લીધા છે વિદ્યુત ભારના, પણ આપણે બીજા ધન અને ઋણ પણ લઈ શકાય છે. આ પણ વિદ્યુત ભારના પ્રકારો છે, ધન અને ઋણ. હવે આ ધન અને ઋણ બે વિદ્યુત ભારો છે, તેને આપણે જુદા ગુણધર્મો જુદા પાડે છે. ધન અને ઋણ બંને એક વિરુદ્ધ પ્રકારના છે. એક ધન એક ઋણ. જેમ ચુંબકમાં હોય છે એક ધન નોર્થ અને સાઉથ, તો બંનેના ગુણધર્મો જુદા જુદા હોય. તેવી રીતે અહીંયા ધન અને ઋણ જોવા મળે છે, તેને આપણે વિદ્યુત ભારનું ધ્રુવત્વ કહે છે. તો અહીંયા ધન અને ઋણ આ બે વિદ્યુત ભારોને જુદા પાડતા ગુણધર્મને વિદ્યુત ભારનું ધ્રુવત્વ પોલારિટી કહે છે. હવે ઘર્ષણની ક્રિયા દરમિયાન હવે જે વાત કરીએ છીએ એ ધ્યાનપૂર્વક સાંભળજો. આપણે જે ઘર્ષણની ક્રિયા દરમિયાન થયું હતું, જે પ્રયોગો કર્યા, ઘર્ષણની ક્રિયા દરમિયાન કાચ અને રેશમને આપણે ઘસ્યો. અહીંયા બે ભાગ પાડી દઈએ છીએ, કાચ અને રેશમ. તો ત્યારે શું થયું હતું? બંને વિવિધ પ્રકારના વિદ્યુત ભાર ધરાવે છે, કાચ અને રેશમ. અહીંયા જો કાચ અને રેશમ સાથે ઘસવામાં આવે ત્યારે કાચનો સળિયો જે વિદ્યુત ભાર ધરાવતો હતો, એ જ વિદ્યુત ભાર આપણે બે કાચ લીધા હતા, બે કાચના સળિયા અને રેશમ સાથે ઘસવામાં આવ્યા હતા, તો બંને કાચ ઉપર સમાન વિદ્યુત ભાર ધરાવતા હતા. તો રેશમ એનાથી વિરુદ્ધ પ્રકારનું વિદ્યુત ભાર ધરાવતો હશે. આ થઈ ગયું. તો કાચ ધન ધરાવતો હશે તો રેશમ ઋણ વિદ્યુત ભાર ધરાવતો હશે. એટલે બંને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભાર ધરાવતા હશે. અહીંયા લખજો, બંને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભાર ધરાવતા હશે. બંને વિરુદ્ધ પ્રકારના ભાર ધરાવતા હશે. હવે કાચ અને રેશમ બંને ઘર્ષણની દરમિયાન કઈ વિદ્યુત ભાર ધરાવતા હશે? હવે નજીક લાવતા કાચ અને રેશમ બંને ઘર્ષણની ક્રિયા દરમિયાન બંને એકબીજા પર ઘસાયા, તો ક્રિયા દરમિયાન બંને કઈ વિદ્યુત ભાર ધરાવતા હશે? તો બંને કાચના સળિયા નજીક લાવતા ત્યાં અપાકર્ષણ જોવા મળે છે, એટલે બંને કાચ ઉપર સમાન વિદ્યુત ભાર જોવા મળશે. તેના કરતા રેશમ પર વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભાર જોવા મળશે. તો બંને વચ્ચે આકર્ષણ થવું જોઈએ. કાચ પ્લસ રેશમ વચ્ચે શું થવું જોઈએ? આકર્ષણ થવું જોઈએ. પણ થતું નથી. તેનું કારણ આ કોઈએ નહીં સમજાવ્યું, હું સમજાવું છું. અહીંયા કાચ અને રેશમ આકર્ષણ થવું જોઈએ પણ થતું નથી. તો આવું કેમ? તો હવે જો કાચ અને રેશમની ફરીથી વાત કરી છે. કાચ પ્લસ રેશમ. હવે બીજું લીધું તો આપણે પ્લાસ્ટિક અને ફર અથવા ચામડું લખીએ. ચામડું. કાચ પ્લસ રેશમ, પ્લાસ્ટિક પ્લસ ચામડું. હવે બંને ઘસાવાની ક્રિયા દરમિયાન કાચ અને બંનેને કોઈ પણ વિદ્યુત ભાર પ્રાપ્ત કર્યું હશે. તો ઘસવાની વિદ્યુત ભાર પ્રાપ્ત જેટલું હોય તેટલા વિદ્યુત ભારિત પદાર્થોને એકબીજાના સંપર્કમાં લાવતા પ્રાપ્ત કરેલ વિદ્યુત ભાર ગુમાવી દે છે. તો અહીંયા તમને સમજાવ્યું નહીં હોય તો અહીંયા જુઓ, કાચ અને રેશમ. તો માની લો કે બે કાચના સળિયા હતા, તો અહીંયા નજીક લાવતા અપાકર્ષણ થાય છે, સમાન વિદ્યુત ભાર હશે. મતલબ આપણે ધારી લઈએ તો અહીંયા ધન વિદ્યુત ભાર છે, તો આના પર ઋણ વિદ્યુત ભાર હોવો જોઈએ. હવે જ્યારે આપણે કાચ બે સળિયા લીધા, કાચ તો અહીંયા અપાકર્ષણ થઈ. તો અહીંયા કાચ અને રેશમ બંને હોય, કાચ અને રેશમ, તો અહીંયા આકર્ષણ થવું જોઈએ પણ એવું થતું નથી. કારણ અહીંયા જોજો, કારણ કાચ આપણે ધન લીધું તો રેશમ આપણે ઋણ લીધું. તેવી જ રીતે પ્લાસ્ટિક અને ફળમાં પણ જોવા મળે છે.
પ્લાસ્ટિક અને ફળમાં પણ જોવા મળે છે. અહીંયા પ્લાસ્ટિકના સળીઓ બે લીધા હતા ત્યારે અહીંયા પણ અહીંયા અપાકર્ષણ જોવા મળતું હતું. એટલે પ્લાસ્ટિક પણ કઈ વિદ્યુતભાર ધરાવતો હશે અને બંને સળિયા સમાન વિદ્યુતભાર ધરાવતા હશે. કાં તો ધન ધન હશે કાં તો ઋણ ઋણ હશે. તો માની લો કે અહીંયા પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુતભાર ધરાવે છે અને ધરાવે પણ છે, પ્રયોગો દ્વારા સાબિત થયેલું છે. એ આપણે આગળ જોઈએ છીએ. પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુતભાર ધરાવે છે અને ચામડું ધન વિદ્યુતભાર ધરાવે છે. તો અહીંયા જુઓ, હવે કાચનો સળિયો અને આ પ્લાસ્ટિકનો સળિયો, કાચનો સળિયો અને આ પ્લાસ્ટિકનો સળિયાને જો નજીક લાવવામાં આવે, નજીક લાવવામાં, તો બંને વચ્ચે શું થાય છે? આકર્ષણ જોવા મળે છે. આકર્ષણ જોવા મળે છે. આકર્ષણ થયું કાચના સળિયા અને પ્લાસ્ટિકના સળિયા વચ્ચે. તેવી જ રીતે કાચ અને ચામડું જો લેવામાં આવે તો અહીંયા તમારે અપાકર્ષણ જોવા મળશે. પરંતુ અહીંયા એક જોડકા માટે જ સાચું છે. તો કાચ રેશમ, તો અહીંયા કાચ અને રેશમ વચ્ચે તમને કોઈ આકર્ષણ જોવા મળશે નહીં, કારણ કે તે બે એકબીજા સાથે ઘસેલા છે. કાચ અને રેશમ સાથે જે ઘસેલું છે, પ્લાસ્ટિક અને ચામડું સાથે ઘસેલું છે, આ બંને વચ્ચે કોઈ પણ આકર્ષણ જોવા મળશે નહીં. તો બીજો કોઈ જોડ હશે, એના સાથે બીજી કોઈ જોડ ઘસીને બીજા જોડ નજીક લઈ જવામાં આવશે તો ત્યાં તમને આકર્ષણ અને અપાકર્ષણ જોવા મળશે. આ જ રીતે તમને એ કાચ અને રેશમ વચ્ચે કોઈ આકર્ષણ જોવા મળતું નથી. આ એનું મુખ્ય કારણ છે. હવે તમને લખીને પણ બતાવું. અહીંયા તમારે લખવા માટેની નોટબુક બનાવવા માટે કામ આવશે. એટલા માટે ફરીથી અહીંયા હું લખું છું. આ જે લખવાનું બાકી છે તે આજે મેં તમને સમજાવ્યું. અહીંયા કાચ અને રેશમ, કાચ અને રેશમ બંને એક જોડ છે જેની સાથે ઘસેલું છે. ઘસેલું અહીંયા લખું છું, જેની સાથે ઘસેલું હોય, જેની સાથે ઘસેલું હોય તે બંને વચ્ચે આકર્ષણ થતું નથી. બંને ઘસવાથી વિદ્યુતભાર પ્રાપ્ત કરેલું હોય તેવા વિદ્યુતભારિત પદાર્થોને એકબીજાના સંપર્કમાં લાવતા પ્રાપ્ત કરે વિદ્યુતભાર ગુમાવી દે છે. ગુમાવી દે છે. અથવા પદાર્થોએ પ્રાપ્ત કરેલ વિજાતીય વિદ્યુતભારો, વિજાતીય વિદ્યુતભારો એટલે કે એક ધન અને એક ઋણ વિદ્યુતભારો બીજાની અસરને નાબૂદ કરે છે. જે એકબીજાની સાથે ઘસેલા હોય, જેમ આપણે વાત કરી સળિયો, કાચનો સળિયો અને કાચનો સળિયો પ્લસ અહીંયા રેશમ, બંને સાથે ઘસેલા હોય એટલે એકબીજા સાથે એકબીજાની અસર નાબૂદ કરે છે. એટલે આકર્ષણ જોવા મળતું નથી. આથી વિદ્યુતભારોને ધન અને ઋણ નામ કોને આપ્યું? તો બેન્જામિન ફ્રેન્કલિને. આ આપણે આગળના લેક્ચરમાં જોયેલું છે. બેન્જામિન ફ્રેન્કલિને. હવે જો અહીંયા લખ્યું બેન્જામિન ફ્રેન્કલિન, ધન એવા ઋણ નામ બેન્જામિન ફ્રેન્કલિને. હવે ત્યાર પછી જો કોઈ વિદ્યુતભાર ધરાવે છે તો તેને શું કહે છે? આપણે અહીંયા એક શબ્દ વાપર્યો હતો, વિદ્યુતભાર. તો અહીંયા જો કોઈ પદાર્થ વિદ્યુતભાર ધરાવે છે તો તેને ધન વિદ્યુતભારિત કહે છે. ધન
વિદ્યુત ભાર ધરાવે છે તો તેને વિદ્યુત ભારિત કહે છે. વિદ્યુત ભારિત કહે છે. વિદ્યુત ભારિત કહે છે. અને કોઈ પદાર્થ પાસે વિદ્યુત ભાર નથી અથવા વિદ્યુત ભાર ધરાવતો નથી. કોઈ પદાર્થ વિદ્યુત ભાર ધરાવતો નથી. વિદ્યુત ભાર ધરાવતો નથી તો તેને તટસ્થ પદાર્થ કહે છે. તટસ્થ પદાર્થ કહે છે. તટસ્થ પદાર્થને વિદ્યુત ભારિત કેવી રીતે કરી શકાય? છે. તો કોઈ પણ વિદ્યુત ભારિતને તટસ્થ પદાર્થને વિદ્યુત ભારિત કરવું હોય તો તેમાં શું કરવાનું, કઈ રીતે કરી શકાય? તો જો કોઈ તટસ્થ પદાર્થ હોય તો એમાં શું કરવામાં આવશે? વિદ્યુત ભાર ઉમેરવો અથવા દૂર કરવામાં આવશે. તો તેમાં વિદ્યુત ભાર ઉમેરવો અથવા વિદ્યુત ભાર દૂર કરવામાં આવે છે. તટસ્થ પદાર્થ એટલે શું? તો અહીંયા જુઓ, તટસ્થ પદાર્થ કોને કહેવાય? તટસ્થ પદાર્થ છે એ ઝીરો હોતો નથી. તટસ્થ પદાર્થ એટલે અહીંયા આપણે વિદ્યુત ભારની વાત કરેલી છે. તો કોઈ પદાર્થ છે તો એના અંદર વિદ્યુત ભાર શૂન્ય હશે? ના, એવું હોતું નથી. માની લો કે કોઈ ધાતુનો ઘોડો છે, તો આ તટસ્થ છે. આ શું છે? તટસ્થ. તો મને આના અંદર વિદ્યુત ભાર 0 હશે? ના, આના અંદર વિદ્યુત ભાર 0 હોતો નથી. આના અંદર શું હોય છે? જેમ આપણે વિદ્યુત ભારના 2 પ્રકાર જોયા, એક છે ધન અને બીજો છે ઋણ. તો ધન અને ઋણ વિદ્યુત ભાર અહીંયા સમાન સંખ્યામાં હોય છે. ધન માની લો કે 1, 2, 3 અને 4 ધન વિદ્યુત ભાર છે, તો તેટલા જ પ્રમાણમાં ઋણ વિદ્યુત ભાર આવશે. 1, 2, 3 અને 4 ઋણ વિદ્યુત ભાર અને 4 ધન વિદ્યુત ભાર, બંનેનો સરવાળો થતા શું થશે? 0 થશે. તેથી આ શું છે? તટસ્થ છે. પણ 0 નથી. કઈ રીતે 0 થાય? 4 ધન વિદ્યુત ભારિત અને 4 ઋણ વિદ્યુત ભારિત. હવે અહીંયા તમારે આ ગોળાને, આ શું છે? ગોળો છે. ગોળાને અહીંયા શું કીધું? તટસ્થ પદાર્થને વિદ્યુત ભારિત કરવો હોય તો કેવી રીતે કરી શકાય? તો આ ગોળાને આપણે ધન વિદ્યુત ભારિત બનાવો છે. શું બનાવો છે? ધન વિદ્યુત ભારિત બનાવો છે. ધન વિદ્યુત ભારિત બનાવવો છે. એટલે ગોળા પર ફક્ત ધન વિદ્યુત ભાર જ જોવા મળે. તો હવે શું કરશું તેના માટે? તો અહીંયા આ જે ઘોડો છે, તો આપણે જેમ વાત કરી કાચનો સળિયો અને પ્લાસ્ટિકનો સળિયો, તો આપણે પ્લાસ્ટિકના સળિયાને ઋણ લીધો હતો. તો અહીંયા માની લો કે આપણા પાસે કોઈ પ્લાસ્ટિકનો સળિયો છે જે ઋણ વિદ્યુત ભારિત છે, અને આ જે ઘોડો છે, તટસ્થ. તો અહીંયા 4 ધન વિદ્યુત ભારિત છે અને 4 ઋણ વિદ્યુત ભાર છે. આ થઈ ગયું. હવે આ કાચના સળિયાને, પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભાર છે, તો પ્લાસ્ટિકના સળિયાને અહીંયા નજીક લાવવામાં આવે છે ત્યારે શું થાય છે? આપણે ખબર છે તો પ્લાસ્ટિકનો સળિયા હોય તો અહીંયા શું થતું? અપાકર્ષણ થતું. શું થતું હતું? અપાકર્ષણ. કારણ કે બંને પર ઋણ વિદ્યુત ભારિત હતા. તો અહીંયા કાચનો સળિયો અહીંયા ધાતુના ગોળા સાથે નજીક લઈ જવામાં આવે છે તો શું થાય છે? અહીંયા જે ઋણ વિદ્યુત ભાર હશે તે ખસીને ક્યાં જતા રહેશે? અહીંયા ધન વિદ્યુત ભાર છે, તેવી જ રીતે ઋણ વિદ્યુત ભાર પણ હોઈ શકે છે. તો અહીંયા કાચના સળિયાને, પ્લાસ્ટિકના સળિયાને નજીક લાવતા શું થશે? આ અપાકર્ષણના કારણે અહીંયાનો નજીક પરનો ઋણ વિદ્યુત ભાર ક્યાં જશે? ગોળાના વિરુદ્ધ દિશામાં, એટલે ખસીને અહીંયા આવી જશે. તો અહીંયા શું થશે? અહીંયા ફક્ત અહીંયા ધન વિદ્યુત ભારિત રહેશે. આ બંને વચ્ચે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર નું શું થાય? આપણે આગળ વાત કરી તેમ ના હોય તો બીજું શું કરવામાં આવે કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર અહીંયા ફક્ત જમીનમાં ગ્રાઉન્ડ કરવામાં આવે. તો આ જે ઋણ વિદ્યુત ભાર છે ક્યાં ચાલુ જશે? જમીનના અંદર. તો આ ફક્ત ગોળો કયો વિદ્યુત ભાર ધરાવશે? ધન વિદ્યુત ભાર ધરાવશે. આવી રીતે આપણે વિદ્યુત ભારિત કરી શકીએ છીએ. આ તો ધન વિદ્યુત ભારની વાત કરી. તો એવી જ રીતે આપણે ઋણ વિદ્યુત ભાર પણ કરી શકીએ છીએ. ઋણ વિદ્યુત ભારિત. તો હવે તેવી જ રીતે અહીંયા ઘોડો લેવાનો. અહીંયા જેમ પ્લાસ્ટિકનો સળિયો લીધો તેમ અહીંયા શું કરવાનું? કાચનો સળિયો લેવાનો. કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત ધરાવે છે.
તો અહીંયા શું થશે? કાચનું શરીર નજીક આવતા શું થશે? આ ધન વિદ્યુત પાળી ખસીને ક્યાં જતા રહેશે? ક્યાં જતા રહેશે? ખોરાની વિરુદ્ધ બાજુ. 1 2 3 4 અહીંયા ઋણ વિદ્યુત પાળી જોવા મળે છે. અને તેવી રીતે અહીંયા આ ફક્ત ધન વિદ્યુત પાળી જતા રહેશે અને અહીંયા ઘોડો ફક્ત કયો જોવા મળશે? અહીંયા ઋણ વિદ્યુત પાળી જોવા મળશે. ઋણ વિદ્યુત પાળી. આ ફક્ત માહિતી તમારા નોલેજ માટે હતી. અત્યાર સુધી આપણે વિદ્યુત પાળીની વાત કરી. ધન વિદ્યુત પાળી અને ઋણ વિદ્યુત પાળી કેવી રીતે કરી શકાય. હવે આપણે પદાર્થ પરનો વિદ્યુત ભાર પરખવા માટેનું પણ સાધન છે, તેની પણ વાત કરીએ. અહીંયા જુઓ, પદાર્થ પરના વિદ્યુત ભાર, પદાર્થ પર ધન વિદ્યુત ભાર છે કે ઋણ વિદ્યુત ભાર, તે પરખવા માટેનું સાધન. તો વિદ્યુત ભાર પારખવા માટેનું સાધન. તો અહીંયા તેનું નામ શું છે? સોનાના વળખવાળું વિદ્યુત દર્શક. સોનાના વળખવાળું વિદ્યુત દર્શક. એનું સોનાનું એટલે ગોલ્ડ, વળખવાળું એટલે લીફ, અને વિદ્યુત દર્શક એટલે ઇલેક્ટ્રોસ્કોપ. તો અહીંયા આપણે ઇંગ્લિશમાં પણ નામ લખી દઈએ, ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ. હવે આ સાધન કેવું છે? તો અહીંયા એક કાચનું બોક્સ છે. અહીંયા શું છે? એક કાચનું બોક્સ છે. આ બોક્સ છે તો અહીંયા એક પાઇપ જેવું છે અથવા નળી છે. અહીંયા નીચે આવી રીતે કોઈ સોનાનો વળખ લગાવેલો છે. અહીંયા સોનાનો વળખ છે. સોનાનો વળખ. તો અહીંયા સમાન અને સમાંતર પાત્રો સોનાનો વળખ. આ શું છે? કાચનું બોક્સ. અહીંયા હવા અંદર આવી ના જાય તે માટે અહીંયા શું કરવામાં આવ્યું છે? રબર લગાવવામાં આવ્યું છે. રબર. અને અહીંયા જેમ આપણે આગળ જોયું તટસ્થ પદાર્થમાં, અહીંયા ધાતુનો ઘોડો. આ શું છે? ધાતુનો ઘોડો. હવે જેમ આપણે તટસ્થ પદાર્થના અંદર જોઈએ કે વિદ્યુત પાળિત પદાર્થ કેવી રીતે કરી શકાય, તેવી જ રીતે અહીંયા પણ આપણે ધાતુને વિદ્યુત પાળિત કરવાનું છે. તો અહીંયા ખબર પડશે. તો અહીંયા જુઓ, જ્યારે હવે વિદ્યુત ભારિત સળિયાને ધાતુના ઘોડા સાથે અડાડતા વિદ્યુત ભાર વહન પામીને સોનાના વળખો પર જાય છે. આ આકૃતિ તમારા બુકની 1.2 છે. 1.2 અહીંયા બે આકૃતિ છે. બીજી આકૃતિ પણ સેમ જ છે. અહીંયા તમારે આવી રીતે કાચનું દોરેલું છે. અહીંયા એક નળી છે, અહીંયા ધાતુનો ઘોડો છે, અહીંયા સોનાનો વળખ છે. આકૃતિ બીજી પણ આ એ જ આકૃતિ સેમ જ છે, એટલે આપણે બીજી આકૃતિ જોતા નથી. અહીંયા એક જ આકૃતિ જોઈશું. હવે આપણે જેમ પેલામાં ઘોડાની વાત કરી હતી તેમ અહીંયા એક ઘોડો છે અને અહીંયા વિદ્યુત ભારિત સળિયાને એટલે કોઈ સળિયો લીધેલો છે. તો અહીંયા તમારે ગમે તે સળિયો લીધેલો હોય, વિદ્યુત ભારિત એટલે ધન વિદ્યુત ભારિત હોય, ઋણ વિદ્યુત ભારિત. અહીંયા ધન વિદ્યુત ભારિત સળિયો લીધેલો છે અને અહીંયા ઘોડા પર લગાવેલો છે. અહીંયા આ રીતના છે. અહીંયા એક સોનાનો વળખ છે. આ રીતે અહીંયા સોનાનો વળખ છે. ધન વિદ્યુત ભારિતની નજીક આવતા અહીંયા શું થાય છે? ધન વિદ્યુત ભારિત. અહીંયા ધન વિદ્યુત ભારિત જમા થાય છે. અહીંયા ધન વિદ્યુત ભાર જમા થાય છે. તો અહીંયા ધન વિદ્યુત ભાર, અહીંયા ધન વિદ્યુત ભાર. તો આપણે આગળનો પ્રયોગ જોયો છે. તેમાં શું હતું? બે સળિયા ધન વિદ્યુત ભારિત હોય તો કાચના સળિયા, બંને કાચના સળિયા ધન વિદ્યુત ભારિત હતા. કાચના સળિયા આપણને ખબર નથી પણ ધન વિદ્યુત ભારિત છે. તો કાચના સળિયા નજીક લાવતા શું થતું હતું? અપાકર્ષણ થતું હતું. શું થતું હતું? અપાકર્ષણ થતું હતું. તો અહીંયા પણ શું જોવા મળશે? તમને અપાકર્ષણ જોવા મળશે. અપાકર્ષણ જોવા મળે છે. શું જોવા મળે છે? અપાકર્ષણ. ખબર પડી ગઈ કે અહીંયા તમારે જ્યારે ધાતુનો સળિયો નજીક લાવવામાં આવે છે તો અહીંયા ધન વિદ્યુત ભારિત જોવા મળે છે અને આ ફોઇલ દૂર ખસે છે. તેના લીધે બંને પર સમાન વિદ્યુત ભાર હશે એ આપણને ખબર પડે છે. આ બંને વળખો પર સમાન વિદ્યુત
ભાર જમા થતા અપાકર્ષણના કારણે દૂર જાય છે. અહીંયા આપણે સળિયો અથડાડીએ છીએ તો શું થાય છે? ધન વિદ્યુત ભાર જમા થાય છે. બંને પર ધન વિદ્યુત ભાર થાય તો જેમ કાચના સળિયામાં બંને વચ્ચે અપાકર્ષણ થતું હતું તેમ અહીંયા પણ અપાકર્ષણ જોવા મળે છે અને એવી રીતે વિદ્યુત ભારનું સૂચન થાય છે. તેના લીધે આપણને ખબર પડે છે કે વિદ્યુત ભાર અહીંયા છે. તો જે વિદ્યુત ભારનું સૂચન કરે છે, જે વિદ્યુત ભારનું સૂચન કરે છે. ફક્ત બે પોઈન્ટ છે કે જ્યારે બે પદાર્થને ઘસીએ છીએ તો ત્યારે ફક્ત ઇલેક્ટ્રોન જ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે, પ્રોટોન જતા નથી. એનું કારણ છે કે ઇલેક્ટ્રોન પ્રોટોન કરતા હલકા હોય છે. અને બીજું, તમને એ તો ખબર છે કે ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન વિદ્યુત ભાર બને અને ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ વિદ્યુત ભાર. બસ એટલું જ છે છેલ્લા બે લાસ્ટ પોઈન્ટમાં. જ્યારે બે યોગ્ય પદાર્થોને ઘસવામાં આવે છે ત્યારે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર પ્રોટોન જતા નથી, પરંતુ માત્ર ઇલેક્ટ્રોન જ જાય છે. કારણ કે ઇલેક્ટ્રોન એ પ્રોટોન કરતા હલકા હોય છે. ત્યાર પછી બીજું, બે પદાર્થો ઘસતા જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે, જ્યારે બે પદાર્થોને ઘસતા જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે કોઈ પદાર્થ મેળવે તો એના અંદર શું થાય? વધારો થાય. અહીંયા છે આના અંદર હું થોડી સહી વધારે પૂરી નાખું આટલા સુધી, અડધા સુધી, તો શું થાય? આના અંદર વજનમાં વધારો થઈ જાય, સામાન્ય પણ વધારો થાય ગ્રામ જેટલો. તો એવી રીતે અહીંયા જો કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે તો તેના દરમાં શું થાય છે? વધારો થાય છે. ફક્ત સમજણ માટે કહું છું કે અહીંયા આ રીતે કોઈ મેળવે તો તેના અંદર વધારો થાય. તેનું દર થોડું વધે છે અને ઇલેક્ટ્રોન મેળવે એટલે શું થાય? ઋણ વિદ્યુત થાય અને ઇલેક્ટ્રોન મેળવે છે તેથી ઋણ વીજભારિત બને છે. તથા જ્યારે કોઈ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે તેનું દર થોડું ઘટે છે. ગુમાવે એટલે ઘટે, મેળવે તો વધે. તો અહીંયા ગુમાવે છે તો દર શું થાય? ગુમાવે છે, ઘટે છે. અને ઇલેક્ટ્રોન ગુમાવે તો શું થાય? તે ધન વીજભારિત બને છે. ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન વીજભારિત,